ફડાઈ દે મારા રૂપિયા ખર્ચામાં ગયા જા તો પચાવરા ગયા જે મારી દેવી માં જોગણી માં હે માગણી હું ઠેલો લઈને જાઉં છું લોકોને કોમેન્ટ કરતા આવડે છે પણ શું હાલત છે આટલા વર્ષમાં શું ભોગવ્યું છે એ કોઈને ખબર નથી સાચી વાત છે तो दोस्तों फाइनली आज हमारे दादी माँ का रेस्क्यू जो आज से एक दिन पहले हमने एक वीडियो रखा था जिनमें हमने लास्ट में बोला था कि जब कुछ समाधान होने के बाद और सब कुछ लीगल प्रोसेस के बाद कोशिश करेंगे। तो अभी हम दादी माँ को लेने आए हैं। 2 बहन ही है सिर्फ और उनके कोई भाई नहीं है और माँ को संभालने के लिए बहुत तकलीफ हो रही थी क्योंकि अकेले जीवन में जीते हुए बहन दोनों ससुराल में है बट तो भी उनका वो सब कुछ संभालते हैं। तो ठीक है चलिए कोई बात नहीं, अभी दादी माँ के साथ बातचीत करके उनको अच्छे तरह से आनंद आश्रम में लेके जाते हैं, फिर आगे की प्रोसेस को कंप्लीट करते हैं। कीधुं ज नहोतुं लाइट करो ना हैं હાલો આયા તમે આવી ગયા આમ આમ જો મારી વાત સાંભળો એ તને સારી જગ્યાએ લઈ જવા આયા નથી મારે કઈ જવાનું મારું ઘર છોડી ઘર બેસીને બેસી જરંડી દેવા તું બસ ગાળું બોલો માં તારે જો આ શરીરની દશા જો તારી હું મરી જઈશ ભાઈ તાર જેમ કહું કે જરંડી મારી માં ના પડી હા હા ચાલો બહાર ચાલો આવો તો ભૂદેવ ફરી નાખા વાય બે ભૂદેવ આવો તો ભૂદેવ લોટિયા આવા હે બેન હાથ પકડો એડ તું માં શું છે ચાલો બહાર આવો જો મને જેલ આવી જશે ને એની નથી મારે કઈ જવાનું આમ આમ મારું ઘર છોડીને ચાલો મારે નથી જવાનું ચાલે ઘર છોડે મારું કઈ હોય મારું ઘર હું મેન્ટલ નથી પણ તમને મેન્ટલ ઘર લૂટ્યા મેન્ટલ તારી બાઈ મુક્યા ખોલી લો ઘર મારું લૂટ્યા કચ્ચા માને માર પેલા વાગઈ જો ફોન માં જ રમવું છે ને મારે રામ ફાડી નાખો જા થોડાક દિવસ તું રહે તારું શરીર સારું થાય સમજ તું દાદી આમ જો તારા માટે કરીએ છીએ અમે અમારા તને માટે વાઘરી વાળા લાગ્યા છે ઘર લૂટેલા વાઘરી કરીને તાતોની દેઈ છે હે હું વાયરો લાઈ મારા વાયરો બનાવે છે હું રૂપિયા કમાણ કર તમે મફતા રૂપિયા વાઘરીને કમાડાયા આ કચરામાં શું કમાવાનું તાર એ કાલે ફરી ગયા તારા ઢાણી આવીને પાછ ગાડીઓ ન ફરે જોડે વાઘરી જોડે ગાળી બોલો માં ગાળી વગર વાત કરો તમે લે બરાબર કેટલા બધા વાયર હતા વેચ્યા તો મારા રૂપિયા અછાડાયા હોય ચાલો. 1000 રૂપિયામાં કામમાં ના આવે ચાલો પૈસા આપો તમને દાદી અરે મફત લુચ્ચો ગાડીને પડવા દે વાઘરીઓ જો જા વાઘરીઓને ગયા બાર ખર્ચો છે મગર ની અચલ ભાગ અરે બખત મારા ગંતરે મારી માં ફાડી દે તું ભંગ્યા આવે હે તારા અમે 1 મિનિટ ઉભા રહો કેટલા જોઈશ પૈસા બોલો બધા કોથળીમાં નાખીને ભરી મૂકી દઈશ ફેંકી એ કચ્ચામાં ગાય બાજુ તારી માં ફડાઈ દે બસ. મારા રૂપિયા કચ્ચામાં ગયા જા તો પચાવરા ગયા હું એને માર ઘેર ની આ રંડી મારા માં તોડી બે ત્રણ દીધી દિવસે આવું ને એટલે એને દૂધના પૈસા ચાના બધું 12 મહિનાનું ભરી દઉં આઈને ઘર સાફ કરી મેં દઉં બધું બધું જ આમ કરી કર્યું. દઉં. હવે એ બધું પણ એ નાખ્યા છે પૈસા વાઘરીના આપું ને ઘેર. એટલે કોથળીમાં ભરીને ગમે તેમ મૂકી દે કચરામાં ગમે તેમ મૂકી દે બરાબર ના હોય તો હું બધી વસ્તુ એને જોડે લાવી દઉં પણ એ કશું પેલો ખાય વિડિયો તમે નહીં જોયો પીવે તો નહીં. પેલો આવ્યો વિડિયો જોયો લોકો કોમેન્ટ બહુ ખરાબ એ કરે મારી વસ્તુ તું આમાં નાખી હું એની સગી દીકરી નહીં તો આટલું શું કામ કરું છું સગી દીકરી નહીં તો આટલું શું કામ કરું છું છેલ્લા 8 વર્ષથી 8 વર્ષની મારા પપ્પાને મેં 20 વર્ષ સાચવ્યા અને આના 8 વર્ષથી સાચવું છું અને પણ અમે હું પાગલ છું એને તમે પાગલ નથી લોકોને બસ, ખાલી બસ. કોમેન્ટ કરતા આવડે છે શું કહ્યું લોકોને કોમેન્ટ કરતા આવડે છે પણ શું હાલત છે આટલા વર્ષમાં શું ભોગવ્યું છે એ કોઈને ખબર નથી સાચી વાત છે પણ જેટલા પણ લોકો કોમેન્ટ કરે છે તો અમે કોઈ પણ કેસની અંદર ત્યારે જ હાથ લાગવા કરીએ છીએ કે જ્યારે એ કેસની તે સુધી અમે પહોંચેલા હોઈએ કાંઈ વાંધો નહીં બેન થઈ જશે સારું બધું નથી બાપ નથી ભાઈ જાતે મહેનત નોકરી કરીને ભણી છું જાતે ભણી છું કાંઈ વાંધો નહીં લોકો તો કોમેન્ટ સારી પણ કરે છે ખરાબ પણ કરે છે પણ તમે બિલકુલ એને મગજમાં નહીં લ્યો કેમ કે એમ અમે નહીં હું સગી દીકરી નથી તો આટલા વર્ષથી શું કામ રાખું છું શું કામ આટલું કરું છું સાચી વાત છે
આઈ બીજા ના કરી જાય, કોમેન્ટ કરવા વાળા કરી જાય. કાંઈ નહીં, એવું તો મગજમાં ના લેવાય બેન. પણ જેટલા લોકોને કદાચ ખ્યાલ નથી, 2 દીકરીઓ છે ખાલી, મતલબમાં બંને બહેનો સસુરાલમાં છે. શું કરવાનું ત્યારે? ડોક્ટર ફરીને લઈ ગયા છે, બધું કરવાનું શું જ બોલ. ચાલો આપણે ઘરે જવાનું છે. કેટલું પ્રેશર આજુબાજુ વાળા, કેટલી રોજ ઝઘડા કરે, રોજ બોલે, એને મારી બી કેટલી વખત છે, કેટલી વખત પોલીસ કમ્પ્લેન કરી છે, બધું જ સહન કરું. તમે તો સમજો, તમે તો સમજો, પણ એવું કોઈ સમજવા તૈયાર નહીં. પણ બેન અમારી ટીમ કોશિશ કરશે, બરોબર કે તો મારો કેવળ 2 મહિના ત્યાં રહે ને તો એમાં થોડોક સુધારા આવશે 100% આવશે. પણ जितने भी लोग જિંદગી ના રાખે તો કઈ ખાલી 2-3 મહિના રહે તો એનામાં થોડોક ફરક આવે, બિલકુલ બિલકુલ થોડોક સુધાર આવે. એટલે બીજું મારે બીજી કોઈ એક્સેપ્ટ હું કશું પૈસા નહીં માંગતી કે તમે એને કાયમ માટે રાખો, એ બી નહીં માંગતી, પણ ખાલી એનો થોડોક સુધાર આવે ને એ જ માંગુ. दोस्तों हम यही प्रयत्न कर रहे हैं. बेन ये बता रहे गुजराती में कि काफ़ी सारे लोग अच्छी बुरी कमेंट कर रहे हैं, खास तौर पे ये कह रहे हैं कि भाई आप उनकी बेटी हो तो क्यों संभाल नहीं रहे हो. बट जितने भी लोग समझदार है, हमने भी पूरा रिसर्च किया है कि भाई बहन है तो वो ससुराल में है, एक दूसरी बहन है तो वो सूरत ससुराल में है. बहन अपनी ससुराल का ख्याल रखे क्योंकि उनका भी एक घर है, उनका भी एक परिवार है. और मम्मी की हालत ऐसी तो पूरी सोसाइटी परेशान है. और गली मोहल्ले के जितने भी कचरे, मतलब रोड पे जो भी कुछ मिला हुआ रहता है, आप यहाँ पे देखिए, ये सब कुछ बोतल वगैरह, मुझे ये देखिए, ये सब कुछ बोतल, सब कुछ, मतलब ये पूरा कचरे की थैली है. यहाँ पे आप देखिए, હજુ કાલે જ લઈને આવી. ये देखिए यहाँ पे, એક જ દિવસનું લઈને આવી, ખાલી આ એક જ દિવસનું લઈને આ એક દિવસનું આ એક જ દિવસનું. તમને બીજો આગળ વિડીયો જોયો તમે? નહીં. આગળ બેને મોકલ્યો વિડીયો જોયો હા, હે ને? એ આખું ભરેલું હતું. હા, આ બધું તમે એક જ દિવસ લેટ પડ્યા. અહીંયા આગલા દિવસે આયા જ ને તો તમને આખો વિડીયો બતાવત. બધું ભરેલું આ હતું. બધું ભરેલું હતું ટોટલી. આ તો બંધ કરી દીધું છે. આ તો બંધ કરી દીધું છે. अभी देखो माँ सब कुछ तैयारी कर रही है और હું ઠેલો લઈને જાઉં છું. વસ્તુમાં બહુ પ્રેમ છે. એ કોઈ વસ્તુ અડવા જ નહીં દે. એક આટલી વસ્તુ નહીં અડવા દે. लाओ लाओ ठेलो. अब एक दूसरा रिएक्शन दिखा रहा हूँ, देखिए. दादी दादी, ए दादी, ये ठेली लेके जा रहा हूँ मैं. એમાં મારી વસ્તુઓ છે, નહીં, ખોટી રોલ જેને ભેટો બધું લઈને એમાં મારી વસ્તુઓ છે રેની રુચિ રે. अभी जो पुलिस ने बोला उस जो तुम બોલાય ને હા, બસ જો. મારી વસ્તુઓ છે अभी બધી. दोस्तों ધાબે ઉપર ચડી પતરામાંથી ખોલીને પછી ઘર ખોલ્યું છે અમે બધે તાળા. પાછા સુઈ જાવ, જાવ. મારા ગણપતિ દાદા છે આમાં. સુઈ જાવ, જાવ. दादी हम जो हमें આવી ગયા. हम जो दादी दादी ગણપતિ દાદા છે મારા. दादी हम जो બધું લઈ જાય તમે બગા. સુઈ જાવ, જાવ પાછા. શું કહે છે સિદ્ધરાજભાઈ, કેમ થશે? બોલાયા જ 181 મહિલાની ટીમની જરૂર પડશે કારણ કે આપણે લેડીઝ તરીકે બહુ વધારે ટોર્ચરિંગ ના કરી શકીએ. 181 આવશે એટલે થોડું કાઉન્સેલિંગ કરીને સમજાવીને આપણે લઈ જઈશું. વસ્તુ તો આડી દીધી. હવે પાછા બીજા આવે છે. दोस्तों महिला सुरक्षा की टीम आ चुकी है और महिला सुरक्षा की मदद से और उनकी जो लड़की है उनकी मदद से दादी माँ के जीवन में कुछ परिवर्तन लाने की कोशिश करते हैं. चले कोई बात नहीं, अभी प्रोसीजर चालू करते हैं. दादी बहुत गाली गलौज कर रही है, उनको भरोसा नहीं है, पर अच्छा होगा वो बिल्कुल हम कंफर्म कह सकते हैं. શું સમજો છો તમે મને? हम छोड़ देंगे क्या? हैं? हम छोड़ देंगे? हाथ पकड़ो हाथ भाई, તારે લઈ જાય હાથ પકડો નહીં. તો સીધી પ્રેમથી આવો બહાર. મારા એની કોઈ ને એમ અહીં ગપ્પા તો તમારી લાઈમાં પેલી થઈ ગઈ ચોરી ના. જાને હે ફોન જાને જમ્યા. લઈએ ફોન. કોઈ ના લે તમારો ફોન. તમે ફોન બદલી રાખતા ગયા. કૈલાસ ભાભી ફોન રાખજો ભાભી. હા ચાલો. અરે મેં दादी बिल्कुल समझदार है, खाली परिस्थिति ने अधीन थोड़ा वो हो रहे थे, बल्कि बिल्कुल नॉर्मल है. देखो सभी बात मान रहे हैं. થોડા મને સીધી મારા દાદી છો ને તમે? છોડી દે મને સીધી મારા દાદી નહીં તમે? અરે પોલીસ વાળા છે, પોલીસ વાળા છે. અરે પોલીસ વાળા છે ઈ. લેતી આન જોડે હવે ખબર કર ભલે પોલીસ જનરલની બસ હવે ગાડી બસ. ધ્યાન જોડે લોડી
જે લઈ જરી બૈરી પાણી આમ ગાજિયા તમે જો તમે હાજા થઈ જાઓ પછી તમને વિડીયો બતાવી જોજો કે તમને કઈ રીતે લાવ્યા ગાજિયા મારી દેવી માં જોગણી માં હે માં જોગણી આયા મારા કેમેરા કેમ નહીં દેવું ચાલ जबरदस्त લોક કરી દો ને हाँ बस हो गया आ जाओ बहन आ जाओ आप आ जाओ इंश्योरेंस है अभी देखो बहन हम उनको आनंद आश्रम लेके जा रहे हैं कल तक आप आ जाना કાલ સવારે જાય છે उनका एक सौगंधनामा करना पड़ेगा और जो भी कुछ पेपर वर्क है आपको हम दिखा देंगे आता आधार कार्ड જોતું તે કાપી દઉં हाँ आधार कार्ड एक दे दो ठीक है चलो दोस्तों कोई बात नहीं अभी हम जा रहे हैं आनंद आश्रम और जहाँ पे उनके हालात बदलते हैं और आज 181 की मदद से कोशिश करिए दादी की ज़िंदगी बदलने की अंत तक देखिए अभी 2 घंटा टाइम लगेगा पर के व्यवस्था बिल्कुल बदलेगी वो हम आपको गारंटी देते हैं देखते हैं आगे क्या होता है तो दोस्तों 181 की मदद से ચાલો બેન આનંદ આવો કાલે તમે હો ને થેન્ક હા લાવો બે પડીકા આપી તમારા હાથે આપો ભાઈ કાચ ઉતર કાચ લાવ મને આપો કાંઈ નહીં બેન ચાલો કાલ આવો ને હા કાલ સવારે હા દાદી એવું કહે છે રસ્તામાં આપણું એક્સિડન્ટ થઈ જાય ને આપણે બધા મરી જઈએ અસે મેં ખીલાતી માતા કી 24 કલાક કાંઈ નહીં થાય હો દાદી આપણે હવે છે ને આશ્રમ જે નાઈ લેવું ને હવે હે દાદી કપડા નથી ને કશું નથી લેવા કપડા છે હું નવા આપીશ તમને હો ને કપડા આપીશ તમને નવા થઈ ગયું બા હો ને દાદી બસ ને થોડી સોડા પી લે ને ઘૂંટડા સોડા લાવી ક્યાંથી દાદી ને લીધેલી નહોતી અમે બાટલી લે સોડા છે જ નહીં સોડા તો લાવી પીધી તે નહીં મસાલા લાયા વાળી નહીં મૂડી લાયેલા હા ચાલતું હશે યાર હા ભાઈ છે કોકના બાપાને આવું થતું આ તો હારું છે કે તમે કપડા લે તમે 10 ફેર કપડા પહેરે 10 ફેર કા તમે બદલવા જવાના હતા સાચી વાત હું શું કહું તમે તમને એક નીકળતો તો છે ને દાદી હું શું કહું મજા આવે છે તમને હવે હવે ગાળું નહીં બોલવાનું શું બોલવાનું દાદી મને એવું જોવું ગાળું નહીં બોલવાનું શું એ બોલવાનું ભગવાન કહેજો નહીં માર ભગવાન હું બોલું છું ચોઈસ ખવડાવું છું બોલતી એમ નહીં ગાળુંની જગ્યાએ શું બોલવાનું ભગવાન નામ મને ખબર છે હે બધી મને ખબર છે એકવાર બોલો તો ભગવાનનું નામ રાધે રાધે राते राते बोलवानू बस આપણે ગાલું नहीं बोलवानी हो ने हवे दोस्तों अभी रात के 10:30 बजे है और अभी ऑन द वे है हम और दादी माँ बिल्कुल नॉर्मल है बट परिस्थिति के अधीन उनकी बात कोई समझ नहीं रहा था पर चलो ठीक है अभी हम जा रहे हैं आनंद आश्रम बिल्कुल नॉर्मल हो जाएंगे और उनके हालात भी बिल्कुल सही हो जाएगी आप अंत तक देखिए मजा आएगा आपको सिद्धराज भाई બોલો पहुंच गए फाइनली तो फाइनली दोस्तों पहुंच चुके हैं आनंद आश्रम आनंद महानगर पालिका और पोपटभाई चैरिटेबल फाउंडेशन संचालित में तो वैसी कोई दिक्कत नहीं आई बट बिल्कुल नॉर्मल है थोड़ी परिस्थिति का अधीन आज जैसी हालत थी उनकी और पूरा वीडियो आपने आगे देखा स्टार्टिंग से कि जिस तरीके से घर के अंदर हल्ला मचा रहे थे सोसाइटी को सबको इकट्ठा कर दिया बस चलो ठीक है और थोड़े परेशान थे पर उनकी परेशानी हम समझ सकते हैं बिल्कुल नॉर्मल है आइए दिखाते हैं आओ दादी इधर बैठिए नाव छे ना આપણે અહીં બેસો બેસ જાઓ તમારો થોડો શૂટિંગ લેવાય તમારું લેવાય ના લેવાય લાવો કાતર લાવો દિલીપભાઈ ચોરી નથી કરવાની મને અરે વાળ ની કપા આ કાપું છો આ શું? દોરા ધાગા ના દોરા નથી મારે વસ્તુ જ પહેરેલી પેન્ડલ અને હાથ બાજુ પકડો. ભગવાન મારું હાથ પકડો એ આ કપડને મંગળસૂત્ર છે મારા હાથ પકડો હું કાઢી નાખી મારે પહેરીને ના હું કાઢી નાખું છું પણ મારા ભગવાને મંગળ મારે હું કાઢું છું નહીં તોડવાના હું મારી જાતે કાઢી લઉં છું ચોર. કાઢો મારા મંગળસૂત્ર છે હા એના ચોરો છે તો ભિખારીઓ ઉભા દાદી વાગશે કઈ નહીં થાય કાર અરે કારે તમે બીજી લઈ લેજો દાદી અમારી આ લઈ લો આગો રાખો આખું શરીર ખંજવાળ ખંજવાળ કરી નાખ્યું છે ને પાછા કઈ એક આપો તો લે લે મધપકડ અરે वो है ना भाई तो अभी दादी माँ मस्त नहा धो लेंगे बिल्कुल हल्का शरीर हो जाएगा शांत बिल्कुल हो जाएंगे 2 दिन के अंदर अभी धीरे धीरे क्या रहने की हैबिट पड़ जाएगी और उनके पूरे शरीर में खरजवा हो गया पूरा शरीर मतलब खुजन की वजह से बीमार के साथ जुड़ गया है
तो धीरे धीरे रिकवरी हो जाएगी. चलो कोई बात नहीं, अभी मस्त नहा धो के फ्रेश हो जाएंगे. दादी मस्त નાઈ લીધું ને? હા બાબા ઠંડી પાણી મરી ગઈ. હે મરી ગઈ. કેમ મરી ગયા? ઠંડી ચડી ગઈ મને તો. પણ મજા આવી ને આમ તો નાઈ દીધા. ના એનો મતલબ એવું ઠંડીથી મરી જવાનું. નહીં નહીં ઠંડીથી હવે કાલથી ગરમ પાણી આપશો ને? મને તો ગરમ પાણી બે ફેરા ઘેર મૂકીને નાવાનું ના મારો મેળ આવ્યા છે. કાંઈ વાંધો નહીં. આમ જો તમે કેટલા મસ્ત લાગો છો અત્યારે. હે અમાર માથામાં કેમનું લાગ્યું છે? બહુ મસ્ત થઈ ગયા. આ લાગ્યું ને બસ તારે. મજા આવી ગઈ ને? પણ સારું થયું ને અહીંયા આવી ગયા. જો કેટલા બધા દાદીમાં રહી છે અહીંયા. રહી છે ને તમારી જેમ. એની સાથે મસ્ત ફ્રેન્ડશિપ કરી નાખો હો ને? કેમ જોવો? મારા છોકરી રોવા છે એનું શું કે? તમારી દીકરી નહીં રોવે. એ રોવે. નહીં રોવે, નહીં રોવે. તમે નહીં રડતા હવે. તાર રોવે જ ગયા. નહીં રોવે ઈ. શું નામ છે તમારી દીકરીનું? હે દાદી આમ જો રડો નહીં હવે. ચાલો આરામ કરો, જાઓ જાઓ આરામ કરો. હાલો દાદી. ખાલી આ ટ્યુબ લગાવી દો. આ બધી જ જગ્યાએ તમને પગમાં પગ બતાવો. તમારો પગ બતાવો. ઉપર કરો અહીંયા. અહીં ઉપર કરો. અહીં ઉપર કરો. જો તો આ તમારો પગ. આ ન અમે કર્યું હોત તો કરો. ફરતી કરો. ફોટો પાડો. લાઈ કેટલી વાર હું દવા હું લગાવું લાવો તમે. આ લગાવી હું દો. લગાવી દઈશ. હું લગાવી દઈશ. લાવો સાજી જ બેસી લગાવીશ. અત્યારે લગાવી દો હો ને? જાઓ શાંતિથી બે લગાવી દઈશ. અત્યારે લગાવજો. હા અત્યારે. બસ આરામ કરો, જાઓ.